એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે 3 દિવસ પહેલા જ એલઆરડીની ભરતી પરીક્ષામાં ફેરફાર કરી નાખવામાં આવ્યા છે। ત્યારે હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં શું ફેરફાર કરવામાં આવશે જાણીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર થશે। પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે। માત્ર એટલું જ નહીં, દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે। સૂત્રો પ્રમાણે ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે, પરંતુ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા જ હશે। છેલ્લે વર્ષ 2021માં પીએસઆઈની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી। મહત્વનું છે કે 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ વિભાગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા। જે મુજબ અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા। એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં। ત્યારે હવે પીએસઆઈની પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। જો લેખિત પરીક્ષાની વાત કરવામાં આવે તો તેમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવશે, જેમાં 400 માર્ક્સને બદલે 300 માર્ક્સની પરીક્ષા જ લેવામાં આવશે। આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ અને 100 માર્કની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા યોજાશે। આ અંગે સરકાર આગામી 10 દિવસમાં સત્તાવાર રીતે જાહેરાત કરી પણ નાખશે। ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।